તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે ઉત્તરાયણ, તો બધાને મારી ફેમિલી તરફથી હેપી ઉત્તરાયણ. તો હવે અમે જઈએ છીએ બજારમાં વહેલી સવારે પતંગ દોરા લેવા. હાલો તો મળીએ રસ્તામાં. તો ફાઇનલી નેમિસ પણ જાગી ગયો છે સવારમાં વહેલા. પતંગ આવી ગઈ. હાલો ઉડાડવા માંડવાનું હોય. હવે વિપુલે આવી ગયો હોય કાલ થઈ જાય. ચાડા લેતો જાય એમ કહું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. એમ બપોર ચડ્યા ગુડ મોર્નિંગ હોય. ક્યાંથી બપોર ચડ્યા જોવો તો ગઈ. 8 વાગ્યા. હાલો તો અમે જઈએ છીએ. હાલો મળીએ રસ્તામાં. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ બજારમાં. કાલ રાતે અમે બજારમાં આવ્યા હતા. ફૂલ બજાર છલો છલ ભરી હતી. તો અમે તો ગાઈસ મોટું ધોઈને ચા પીને બધા ચા પીને આવ્યા લાગે. કોઈ નાઈ ન આવ્યું. તું નાઈ આવ્યો. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ સવારમાં નાયા ધોયા બજારમાં. આ એમ કે હું નાઈ આવ્યો. કયા એંગલથી લાગે? તો અમે ગાઈસ કાલ રાતે આવ્યા હતા. અહીંયા ફૂલ ગળદી, હાલવાની જગ્યા નહીં. અત્યારે તો હાવ ખાલી પડ્યું. રાકેશની માં ફિરકાનું પૂછે. અહીંયા અમે પતંગો ને એવું લઈ. છેલ્લો ભાવ 250 રૂપિયા લઈ જાઓ. છેલ્લા 200 આપજો. હાલો છેલ્લા 200. કેટલા? 50. ઓલા ભાઈ મને ધોઈ નાખશે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ માસીની મેળીએ. અને હું છાંયે બેઠો છો. નિખિલ ને બધા કિશોર ને બધા પતંગ અહીંયા ચગાવે છે. અને જોઈએ અહીંયા હે હમણાં થોડીક વાર પછી જાય જયદીપના ઘરે. હાલો ત્યાં મળીએ. અને હા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. એ છેડ આવી
અલેલા એવું છે. હાલો તો મળીએ જયદીપના ઘરે. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે જયદીપના ઘરે. બધે મેળી ઉપર જ છીએ અને રાકેશભાઈ અને જીતા કાકાએ બધા પતંગો ચગાવી નાખી છે અને જયદીપભાઈ અહીંયા આપણે કાને જ બાંધતા રહી ગયા. હા જયદીપભાઈ. તો આ મસ્તનો મોકો મળ્યો છે વ્લોગિંગ કરવાનો, કેમ કે લાઇટ વહી ગઈ છે. વ્લોગર માટે તો આ મસ્તનો જ મોકો કહેવાય. અને ભાભી અહીંયા પતંગ ચગાવે છે જોરદાર. ચકતી જ નથી. તો ફાઇનલી ગાઈસ અમે જાય છીએ. હવે છે બ્રેક ટાઈમ. હાલો હવે જમીન પાછા ચડશી મેળ પર, બરોબર ને રાકેશ? તો ફાઇનલી નિખિલભાઈ પણ આવી ગયા છે. નિખિલભાઈ તો અહીંયા તો પતંગની દુકાન બનાવી દીધી ગાઈસ. આખું ઘર ભરી દીધું પતંગ અને બિસ્લા બોટલા લઈને અમે જાય છીએ મારા ઘર તરફ. તો અમે બિસ્લા બોટલા લઈને જાય છીએ મારા ઘર તરફ. અહીંયા પતંગની ધબધબાટી બોલાવશે. વિપુલ થોડા પીછે ઘૂમો. તો પતંગ ચગાવવા બીજી વાત. તો ફાઇનલી ગાઈસ વિપુલભાઈ પણ આવી ગયા છે આપણી મેળીએ. પતંગ ચગાવે છે. હા નિમિષ. તો ગાઈસ અરુણ પણ અહીંયા જ છે, ધબધબાટી બોલાવે. કેમ છો? હેપી મકર સંક્રાંતિ. અને જોઈ શકો છો તમે આપણું શું આપણું પતંગનો ઢેર આખી તો તે કેટલીક ઉડાડી અરુણ? 10-20 જેટલી ઉડાડી છે. તે વિપુલ તું રેવા દે હવે નકા મારી. હા ખાલી લૂંટી જ છે એટલે કઈ કહેતો નથી. કા જો હજી લૂંટે જ છે. જો ઈ હે આ જયદીપ હે. જાય જો તમે ફિરકો પકડીને ઉભો હોય કે પતંગ લૂંટતો હોય, પતંગ ચગાવતા મેં તને જોયો જ નહીં. ચગાવા જ નથી દેતું. એલા શું કરવું આમાં? હે જયદીપ? આને મેં પતંગ ચગાવતા જોયો જ નહીં. આવડતું જ નથી. ફિરકી મારી પતંગ મારી તોય ચગાવા નથી મળતી. બોલ કઈ તારી ફિરકી, કઈ તારી પતંગ? ઈ નેમિસ ની ફિરકી અને નેમિસ ની પતંગ હે. પૂછે ને કોની ફિરકી? આ મારી ફિરકી. હા એમ નેમિસ ની ફિરકી અને નિમેશ ની પતંગ હે. કાંઈ વાંધો નહીં ભાઈ. હા આવું કરવાનું ને જોવાઈ જોઈ. તો ગાઈસ હેને હાંજ પડી ગઈ, હજી ફિરકો હાથમાં લઈને જ બેઠો. અને પતંગ ચગાવતા આવડે કે નથી આવડતું કઈ દે. ચગાવા નથી. એમ નથી કેતો મને પતંગ ચગાવતા નથી આવડતી. કઈ દે એકવાર વિડીયોમાં ખાલી કહી દે. આપણે જોવી હાલ પણ નો આવડે કહી દે પછી હાલ ચગાવી ખબર. હા તો હું ઈ જ કહું, કહી દે ને ભાઈ. શું કરવા ખોટું બોલું? વાયરલ થઈ ગયું. તો ગાઈસ વિપુલ આયા કાના બાંધે. હવે મને કહીને ગયો કે હમણાં આવું થોડીક વાર ઊભો રહે, પતંગ ચગાવીને તને દેખાડું. હવે તો ભાઈ વિપુલ પતંગ ચગાવશે. 5 રૂપિયા હવે તો રાત પડવા આવી વિપુલ, બધા નીચે ઉતરવા માટે. હવે તું પતંગ ચગાવીશ. આપણે રાતના રાજા. રાતે કોઈ આપી ન જાય ને એટલે. રાતે કોઈ કાપી નહીં, પણ ચગાવતા જ નથી આવડતું. ચગશે તો કેમ? ઈ પવનમાં તોય ચડી જાય. સારો હે ને જગમેરો ગોતીને લાવ્યો હોય દુકાન વાળા આગળથી. દુકાન વાળાને કઈ ના આવ્યો છે, નહીં જઈ ગઈ ને એટલે 5 રૂપિયા પાછા લઈ જાય. તો ફાઇનલી ગાઈસ આપણા વિપુલભાઈના કાના બંધાઈ ગયા છે અને છપ્પર બપર વારે છે ફૂલ તાકાતથી. અહીંયા ફટાકડાનો અવાજ આવે જોરદાર, એટલે એને અવોઇડ કરજો. કા વિપુલ આપણા અવાજ ઉપર ફોકસ કરજો. હાટ વિપુલ ને પતંગ ચગાવતા આવડી ગઈ. આમાં દેખાતો જ નથી તું. હાટ હા વિપુલ હા આવડી ગઈ. હાલો ગાઈસ વિપુલભાઈ ને ના ઓ ગાઈસ ના ગાઈસ આવડે હે ગાઈસ. વિપુલ ને આવડે હે પતંગ ચગાવતા. પાછી પડી ગઈ ગાઈસ જો. પડી ગઈ, નથી આવડતું ગાઈસ. હવે પાકું થઈ ગયું. હવે તો નજરે જોઈ લીધું. હા નજરે જોઈ લીધું. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. અમે એટલે કે અમે કોઈ હે તો નહીં, મારીને જીગા સિવાય. જીગો હવે હુવાની તૈયારી કરે છે. અને આજે બહુ મજા આવી. સવારમાં વહેલા વયા ગયા બજારમાં, પતંગો ચગાવી, મસ્તી કરી,
મજા આવી ગઈ મકર સંક્રાંતિમાં. ઓમાં મજા જ હોય બધા તહેવારમાં. તો બસ આજના માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.